હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. અમે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ચાલો ગાઈસ ભાખરી ખાવા. તો સવારના 9 વાગવા આવ્યા છે ને ભાખરી પણ ચાલુ થઈ ગઈ છે. નાસ્તો રેડી. મારા રેડી થઈ ગયો નાસ્તો. તારો પણ રેડી. ચાલો બેસી જાઓ. અને ઓલું આદુનું શું થયું? આદુ એની પ્રોસેસ કાલે. અચ્છા, એની પ્રોસેસ ચાલુ છે હજી. બધું તપી ગયું પણ સ્વીટ કાલે બનશે. એવું છે. હા, નહીં સારું. ચાલો તો હું પણ નાસ્તો કરી લઉં. તો ગાઈસ બપોરના 1:30 વાગી ગયા છે ને આ બાજુ જો જમવા માટે બેસી ગયા છે. શું બનાવ્યું જમવામાં? ગરમા ગરમ વાલોર કા શાક, દાળ, ભાત, રોટલી. ચાલો આ દાળ તો અલગ લાગી. અચ્છા, સિંગ નાખી છે ને? સિંગના દાણા વાળી નાખી. તાર પપ્પાને ભાવે. અરે ભાવશે મસ્ત લાગશે. દાદાને નો ભાવે તાર પપ્પાને સિંગ દાણા ભાવે, મને ને બાને ભાવે. એટલે નહીં ખાસ, તમને ભાવે ને એટલે. હા, અમે કેમ થેલા બહાર પડ્યા છે બધા? દેહમાં જવાનું છે પાછું? ફરવા જાય ને કોક લઈ જાય તો. ક્યાં? કચ્છ? દુબઈ જવાનું છે હવે. ભારત છોડીને બહાર જવાનું છે હવે. ના ભારત કાંઈ છોડાય નહીં. બહુ સારું છે ફરવામાં. ફરવા માટે ભારતમાં ફરી લીધું હવે. ના રે ના, તમે ક્યાં લેહ લદ્દાખ ક્યાં ગયા છો? લેહ લદ્દાખ બાજુ. ઈ તો સ્વર્ગ છે, ત્યાં તો જવાનું બાકી છે હજી. ત્યાં તો હવે આપણી હિંમત નો ચાલે. પણ ત્યાં તો તમારે જુવાનિયાને બુલેટ લઈને જવાનું હોય. એવું થોડું છે તે. મોટી ઉંમરના લોકો જાય ફરવા ત્યાં તો. ચાલો જમી લઈએ. ચાલો ગરમા ગરમ જો રોટલી આવી ગઈ છે. અને આ થેલા કેમ પડ્યા? ઈ તો કયો. તો તને કીધું તો ખરી ફરવા જવાનું. ને કંઈક બીજું છે. આપણે કરવાનું છે કલર કામ. કેમ? બસ નવું મકાન બનાવતા, પિંક કલર ને આમ જો પિંક ને આમ જો બધા મિક્સ કલર છે અમારા ઘરમાં. એટલે ઈ કલર હવે આપણે કાઢી નાખવાના છે. ઓકે. ક્યારે? હમણાં આવશે 2-3 દિવસમાં. કાલે જ જ શરૂઆત કરવાની. સાંજે સામાન ફેરવવાનો છે, તો જેને સામાન ફેરવવો હોય તે બધા આવી જજો. પેલા ઉપરની રૂમમાં કરવાનું છે. સામાન ઉપરની રૂમમાં પેલા નીચે બધું કરી નાખવાનું છે એમ. સાંજે ચિંતનભાઈ બોલાવશો સામાન ફેરવો. સાંજે ને? હા, આવજે તું બી ખાઈને. આવજો ને કે અમારું સામાન. ચિંતનભાઈ તો અહીંયા જ છે. સસરા ઘરે બહુ ગમતું લાગે છે. એ ગાડી આ બહાર જ પડી છે. માસી આવ્યા છે ને એટલે આવ્યા છે. જમવા આવ્યા છે. કાંઈ નહીં, સારું ચાલો તો હું પણ જમી લઉં. મસ્ત મસાની ગરમા ગરમ રોટલી. Many hours later. તો ગાઈસ ઓફિસથી ઘરે પહોંચી ગયો અને સાંજના જો 8 વાગી ગયા છે ને આ બાજુ પપ્પાએ જમી લીધું લાગે. મમ્મી આ એટલો બધો સામાન આમ જોવો તો કરી. આ રૂમમાં 2 રૂમમાં ભર્યો સામાન. નવા ફ્લેટમાં બધી જૂની વસ્તુ ન લઈ જવાની. તો તમે આ બાજુ કેમ આવ્યા? દર્શન દીધા તમે? સામાન ફરાવવા. એવું છે? જો એ પણ લઈ લેવ. આવતીકાલથી ઘરનું રિનોવેશનનું કામકાજ શરૂ થાય છે એટલે બધો સામાન ઝીણો બધો ઉપર ચડાઈ દેવાનો છે. બા દાદા રૂમમાં, દાદા દેશમાં છે બા દાદા. હા, મોજ કરો. થઈ જાય, એક રૂમ વાપરવા મળી જાય આપણને. તો રેડી થઈ ગયું બધું કે હજી બાકી છે તમારે સામાન ને એવું? રેડી કમ્પ્લીટ. હવે ખાલી ઉપર જ ચડાવવાનું ઈ રહ્યું ને? કાંઈ વાંધો નહીં. ચાલો તો જમવાનું રેડી થઈ ગયું કે હજી બાકી છે? ઓલું કેમ બોલું? દહીં આવે છે. હું દહીં આવે છે. ક્યાંથી? ઇસ્લામાબાદથી. ઠીક, એવું છે. તો ગાઈસ જો મમ્મી છે ને દનૈયું લઈને વી આવ્યા. જો વાહ, ચીઝ વાળું. ફેવરિટ આઈટમ આવે. કાકાના મોઢામાં પાણી આવે તો. કાંઈ નહીં, લાવો જમવાનું. વાહ, ભાજી વચ્ચે પાવ લઈ આવ્યા છે. એવું છે? પાવ તમે લઈ આવ્યા છો? ઓકે, કાંઈ નહીં, હાલો ચાલો તો આપી દો. મસ્ત મજાના પાવભાજી ખાઈ લે. ચાલો તો ગાઈસ મસ્ત સરસ મજાની પાવભાજી ખાઈ લીધી છે અને અત્યારે જો ભાભી પણ આવી ગયા છે સામાન ફેરવવા માટે. આવો જય યોગેશ્વર. આમ મોટા ભાભી જય યોગેશ્વર. કેવું લાગે? ક્યાં સામાન ફેરવી બહુ મજા આવે ને, મને તો ગમે એમ. હા ચાલો તો આ બધો સામાન છે ને હવે તો ગાઈસ છે ને આ બધો સામાન છે ને હવે ઉપર લઈ જવાનો છે. બાય. દાર્જિલિંગ તો જઈ આવો. હવે કંઈક દુબઈ કરો. દુબઈ જઈ ચાલો. હાલો. હા ને કરાવી નાખીશ. તાર કરાવવાની તો રહી જાય. તું થોડોક મોટો થઈ જાય ને પછી તારે વારી આવશે પ્લેનમાં. ઓકે તો ગાઈસ જો સામાન બધો પપ્પા ગોઠવે છે મસ્ત મજાનો. બહાર લઈ લેવો છે. પેલા બધો છે ને ઉપરની રૂમમાં સામાન ગોઠવી દેવાનો છે, પછી નીચે કલર થઈ જાય ને એટલે ઉપર કલર કરવાનો છે.
એટલે પાછો નીચે લઈ જવો પડશે સામાન. કઈ નહીં, ચાલો તો પહેલા હવે સામાન ફેરી લઈએ અને પછી તમને મળીએ. તો ગાઈસ જો બધો સામાન છે ને ઉપર વયો ગયો છે. જો 2 રૂમમાં ખાલી થઈ ગયો સામાન ને આ બાજુ જો આ માળિયું રેસ્ટોરન્ટ માળિયું કરી દીધું છે ખાલી. હવે જો મમ્મી મસ્ત મજાના પડદા બાંધી દીધા. કેમ મમ્મી પડદા બાંધો છો? હવે મને એમ લાગે છે હા મને એવું જ છે. હા હાલો બીજા રેવા વયા જાય. જો બધો સામાન થઈ ગયો છે ઉપર ગોઠવાઈ ગયો. હથોડી બાકી છે કાંઈ વાંધો નહીં. ફરી ગયો મુકાશ કાકાને કહી. ધુરંધર જોવા કેટલી ઉતાવળ છે સામે. છોકરા ધુરંધર સેવાય કરી દીધું કામ. હાલો નીતસ ના મારે નથી જવું. અરે એમ થાય. અરે ના જોઈ આવો તમે. મજા આવશે હાલે. ના અત્યારે છે ને પપ્પા છે ને ઉપર બધો સામાન મસ્ત ગોઠવે. ચાલો તો હું બતાવું તમને. જો અડધો સામાન અહીં ગોઠવી દીધો છે અને અડધો બહાર મૂકી દીધો છે અને ઢાંકી દીધો છે મસ્ત. ને આ બાજુ જો વાહ 4 જણાની બેડરૂમ બની ગઈ છે સરસ. અને જો ઘડિયાળ હવે ટીંગાડે છે. થઈ જશે ત્યાં એવું છે. એક મૂકી દીધી. અરે વાહ. અને બધો સામાન જો આ શેટી નીચે મૂકી દીધો છે. ચાલો તો હવે થોડોક આરામ કરી લઈએ. લાડુ બેન આવ્યા છે. લાડુ બેન શું ખાતા હો? ભૂંગળા ને કપડા પહેર્યા છે વાઈટ. લે લે આ મહેમાન આવ્યા છો. ત્યાં ઉપર મૂક દે શેટી ઉપર બસ વાંધો નહીં. ને જો આ બાજુ મસ્ત હોય. બસ ચારે બાજુ એટલી. એ તો પછી આખો ન્યૂઝપેપર જ લાગશે. ખાલી અત્યારે કોરે મારો છો. પેપર મારી દેવા છો ને આ બધે. હા આપણે અંતે તો ઘસી લેવું હર. ઓહ. જો આ પપ્પા છે ને. અને લાડુ બેન તમારે એની બહુ મજા આવે છે. ભોગળો ખાવા આમ જો ને. એનું મોઢું એઠાણ પાટિયા જેવું છે. એટલે એઠાણ પાટિયો એટલે હું કોમેન્ટ કરજો. એઠાણ પાટિયો. નહીં. એઠાણનો પાટિયો એટલે કોમેન્ટ કરજો પછી આપણે આગલા લોગમાં કહેવું. કઈ નહીં ચાલો તો હવે છે ને પેપર લગાવવાનો છે જેથી કલર ન ઉડે એવું. તો ચાલો તો પેપર લગાવશે સ્ટેજ ઉપર આવશે પેપર લગાવવા જોઈ લે. કાંઈ નહીં ચાલો જો ચિંતનભાઈ આ બાજુ લગાવે છે ને આ બાજુ પપ્પાની ભાઈ લગાવે. ચાલો તો હું ચિંતનભાઈની મદદ કરું. લોકો કોલેજમાં છોકરીઓ ગોતી લેતા હોય આપણે શેડો ટેપમાં શેડો. કાંઈ નહીં સારું ચાલો તો હવે ટેપટી લગાવી દઈએ. જેને એને ટાટા કરી દીધું. લાડુ ટાટા બાય બાય. બાય. આમ જો. See you. જી સી યુ. સી યુ કહી દે. વિડે. સી યુ કહી દે. કહી દે. ચાલ. સી યુ કહી દે. એમ કરવાનું. ચાલ કહી દે જેને કાકા. એકવાર જ કર્યું. દીકરો. સી યુ કહી દે. જો ભાઈ સી યુ કહી દે. ટાટા બાય બાય. See you. ભાઈને સી યુ કહી દે. કહી દો સી યુ. કહી દે. અરે શર્માઈ ગઈ. સમી ગયા તા નાનો હતો ને એ બહુ સમી જતો. એમ કે બાઉ સમી ગયો. એમ કહેતો હવે ને બાઉ સમી ગયો. બાય બાય લાડુ. બાય બાય કહી દે. જેને કહી દે. બાય બાય. ટાટા. ટાટા કહી દો. See you. આઈસ્ક્રીમ ઈ લઈ આવ્યા તા હો. હા બહુ ખાધો ખા હવે પછી ખબર શેડું આવે છે કે નહીં. આવશે શેડું. અને ગાઈસ જો આ બાજુ છે ને આપણે સ્વીટ બનાવવાની હતી ને એ બની ગઈ છે. જો જનકભાઈ ઘરે નહોતા ને ત્યારે મેં પીસી નાખી. ઠીક મસ્ત થઈ ગઈ જો. તો એ કિલ્લાની જો કેટલી બધી થઈ. એક આટલી ડબ્બો. તમે આ 100 રૂપિયાની એટલી થઈ કાંઈ મહેનત વગર. તમે એટલી બહાર લેવા જાઓ ને તો ઓછામાં ઓછી 200-300 ની એટલી આપે. 250 હશે ઓછામાં ઓછી. ઓકે. અને જો આ બાજુ મસ્ત બધું ઢાંકી દીધા છે કલર ન ઉડે એટલે. જો આ રૂમમાં થઈ ગયું છે અને આ રૂમમાં પણ થઈ ગયું છે. ચાલો તો હવે મળીએ નવા વ્લોગ સાથે નવી સવારે. ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ.